બનાસકાંઠાના પાલનપુરમાં પેટ્રોલ પંપ કર્મી લૂંટાયો હતો। મોટી ભટામલ ગામે મોડી રાત્રે આ લૂંટની ઘટના ઘટી, જેમાં પેટ્રોલ ભરાવા આવેલા વ્યક્તિઓએ લૂંટ ચલાવી। કર્મીના ગળા પર કુહાડી મૂકી અને 25,000ની લૂંટ ચલાવી હતી। લૂંટ બાદ 4 બુકાનીધારી બાઇક પર નાસી છૂટ્યા હતા। લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, પેટ્રોલ પંપ પર આ કર્મી લૂંટાયો છે, ત્યારે હાલમાં પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ કરવામાં આવી છે? જી ધવલ, તો આ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે તે પેટ્રોલ પંપ પર મોડી રાત્રે 2 શખ્સો છે તે પેટ્રોલ ભરાવા ગયા હતા અને પેટ્રોલ ભરાવતી સમયે તેમને પેટ્રોલ પંપનો જે કર્મચારી છે તેના ગળા ઉપર કુહાડી મૂકીને 25,000 રૂપિયાની લૂંટ છે તે ચલાવી છે। મહત્વની વાત છે કે આ સમગ્ર જે ઘટના સામે આવી છે, જે પેટ્રોલ પંપનો કર્મચારી છે તેની સાથે 25,000ની લૂંટની ઘટના સામે આવી છે અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે। 2 બાઇક પર 4 બુકાનીધારી લોકો છે તે પેટ્રોલ પંપ પર જાય છે, પેટ્રોલ ભરાવે છે ને તે બાદ પેટ્રોલ પંપનો જે કર્મચારી છે તેના ગળા પર કુહાડી ભરાવીને 25,000 રૂપિયા લૂંટી જાય છે। આ સમગ્ર ઘટનાની જાણ પાલનપુર તાલુકા પોલીસને થતા અત્યારે તો પાલનપુર તાલુકા પોલીસે 4 અજાણ્યા લોકો સામે ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ છે તે હાથ ધરી છે। પ્રીતિ, બિલકુલ, આભાર તમામ વિગતો માટે ધવલ।